હેલો સ્ટુડન્ટ્સ, બધાને જય સ્વામિનારાયણ. સહજાનંદ વિદ્યાલય તરફથી ચાલતા ઓનલાઈન વિડીયો લેક્ચરમાં આપણે 12થનું ચેપ્ટર 10નો અભ્યાસ કરીએ છીએ. હવે અત્યાર સુધીનો ટૉપિક ચાલી ગયા, એમાં કોયડા રૂપના પ્રશ્નોની વાત કરી લઈએ છીએ આપણે. બરાબર, શાના કોયડાના જે પ્રશ્નો છે એની વાત કરી લઈએ. તો ચાલો જે વિદ્યાર્થી મિત્રો, તો કોયડો 10.3 સુધી થઈ હતી વાત. હવે આગળ 10.4 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજો લખો. તો આપણે જે રાસાયણિક પ્રક્રિયાઓ ભણી ચૂક્યા હતા બનાવટની, એના પરથી છે. તો પહેલી પ્રક્રિયા છે કે આની HBr સાથે પ્રક્રિયા કરીએ, બરાબર. તો જો પેરોક્સાઇડ હોય તો પ્રતિ માર્કો વનિકોના નિયમ પ્રમાણે થાત, પણ પેરોક્સાઇડ નથી એટલે કોના નિયમ પ્રમાણે થશે? માર્કો વનિકોના નિયમ. તો એ બાજુ Br ક્યાં જોડાશે? ઓછા હાઇડ્રોજન ધરાવતા ઇથિનિલિક અથવા દ્વિબંધના કાર્બન સાથે. એટલે Br અહીંયા જોડાતા, હાઇડ્રોજન અહીંયા જોડાય એટલે એનું શું થઈ જશે? CH3 થઈ જાય. આવ્યું H આવ્યું ને, એટલે CH3 CH બેન્ઝીન Br. આ નિપજ મળે એનું નામ થશે 1 બ્રોમો 1 ફિનાઇલ 2 કાર્બન એટલે ઇથેન. બરાબર. ચલો, બ્યુટ 1 ઇનની HCl સાથે પ્રક્રિયા થાય. બ્યુટ 1 ઇનની કોની સાથે? HCl સાથે. તો એ પણ માર્કો વનિકોના નિયમ પ્રમાણે Cl એ ઓછા હાઇડ્રોજનવાળા દ્વિબંધ કાર્બન સાથે જોડાય, એટલે અહીંયા જોડાય તો H અહીંયા જોડાતા નિપજ મળશે 2 ક્લોરોબ્યુટેન. ત્રીજી છે બેન્ઝીન પર CH2 CH ડબલ બોન્ડ CH2. બરાબર, એટલે આમ કેવું હોય તો 3 ફિનાઇલ પ્રોપીન એની HBr સાથે પેરોક્સાઇડની હાજરીમાં છે. તો પ્રતિ માર્કો વનિકોના નિયમ પ્રમાણે Br એ વધુ હાઇડ્રોજનવાળા કાર્બન સાથે જોડાશે, એટલે અહીંયા જોડાય, H અહીંયા જોડાય. તો એ પ્રમાણે નિપજ બેન્ઝીન એમનેમ CH2 અહીંયા CH2 CH2 Br એટલે 1 બ્રોમો 3 ફિનાઇલ પ્રોપેન મળે. બરાબર. તો MCQની અંદર આવી શકે છે. આગળ કોયડા નંબર 10.5ની વાત કરીએ. કે હેલો આલ્કેન્સ સંયોજનો KCN સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ તરીકે આલ્કાઇલ સાયનાઇડ સંયોજનો બનાવે, જ્યારે AgCN સાથે પ્રક્રિયા કરી મુખ્ય નિપજ આઇસોસાયનાઇડ બનાવે. સમજાવો. તો KCN મુખ્યત્વે કેવું સંયોજન છે? આયનીય, જે જલીય દ્રવણમાં સાયનાઇડ આયન કાર્બન પર 2 અબંધકારક ઇલેક્ટ્રોન અને ઋણભારિત એ રીતે સાયનાઇડ આયન આપે છે. KCN પાણી K+ aqueous અને Cn- આયન, એમાં કાર્બન ઋણભારિત અને અબંધકારક ઇલેક્ટ્રોન ધરાવે છે. તો એમાં કાર્બન પરમાણુની ઇલેક્ટ્રોન દાતાની ક્ષમતા ધરાવે છે. બરાબર, કાર્બન પરમાણુ છે એ ઇલેક્ટ્રોન દાતાની ક્ષમતા વધારે છે નાઇટ્રોજન કરતાં. તેથી આ પરિસ્થિતિમાં આક્રમણ મુખ્યત્વે કાર્બન પરમાણુ વડે થઈને કાર્બન પરમાણુ જોડાય એટલે સાયનાઇડ બને છે. બરાબર. ચલો આગળ. તો આ આક્રમણો કાર્બન પરમાણુ વડે થાય તો કારણ કે CC બંધ એ RC બંધ કરતા અહીંયા જે આ આક્રમણ છે એમાં કાર્બન પરમાણુના વડે થાય, કારણ કે અહીંયા જે આપણે CN નું આક્રમણ થયું ને કાર્બન પરમાણુના વડે થાય છે, કારણ કે CC બંધ એટલે R બોન્ડ C ના કરતાં CN બંધ વધુ સ્થાયી મજબૂત હોય છે અને પરિણામે સાયનાઇડ RCN ઉત્પન્ન કરે છે. એ ટૂંકમાં અહીંયા યાદ એટલું રાખવાનું કે અહીંયા CN બંધ છે સાયનાઇડના આયનીકરણથી, KCNના આયનીકરણથી સાયનાઇડ આયન બન્યો, એમાં કાર્બન ઋણભારિત અને વધુ ઇલેક્ટ્રોન ક્ષમતાવાળો છે, એટલે એ હેલોજનનું વિસ્થાપન કરી ધનભારિત કાર્બન સાથે જોડાય. બરાબર.
એટલે CN બંધ રચા એ CN બંધ છે એના કરતાં અહીંયા RC બંધ બન્યો, R અને C વચ્ચે બંધ બન્યો. CN બંધ તો સ્થાયી જ રહેવાનો ત્યાં, અને કોની વચ્ચે બંધ બન્યો? R અને C વચ્ચે. હવે AgCN મુખ્યત્વે સહસંયોગ સ્વભાવ ધરાવે. નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન આપવા સક્ષમ છે. સહસંયોગમાં Ag પ્લસ અને CN એમાં નાઇટ્રોજન ઋણભારિત છે, બરાબર. સહસંયોગ બંધ છે આની વચ્ચેનો, તો આખો આ CN માઇનસ એમાં સહસંયોગ બંધમાં ઇલેક્ટ્રોન યુગ્મ કોની તરફ ખેંચાય? નાઇટ્રોજન તરફ. એટલે નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન આપવા સક્ષમ હોય છે. આને પરિણામે AgCN સાથે હેલો આલ્કીની પ્રક્રિયાથી મુખ્યત્વે આઇસોસાયનાઇડ બને, કેમ કે એમાં નાઇટ્રોજન એ આલ્કાઇલ સમૂહ સાથે જોડાય છે, એટલે RN બોન્ડ C મળે, એટલે આઇસોસાયનાઇડ મળે છે, જે આગળ આપણે થિયરીમાં શીખેલા જ હતા, બરાબર. હવે કોયડા નંબર 10.6. નીચે દર્શાવેલી હેલોજન સંયોજનોની જોડીઓમાં કયું સંયોજન SN2 પ્રક્રિયા આપશે? આ બેન્ઝાઇલ ક્લોરાઇડ અને બીજું ક્લોરોબેન્ઝીન છે. તો બેન્ઝાઇલ ક્લોરાઇડમાં હેલોજન એ 1 ડિગ્રીના કાર્બન સાથે જોડાયેલું છે, અને ક્લોરોબેન્ઝીનમાં Cl એ 2 ડિગ્રીના કાર્બન સાથે જોડાયેલો છે, અને 2 ડિગ્રી કરતાં 1 ડિગ્રીની SN2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધારે, એટલે આ વધારે ઝડપી SN2 પ્રક્રિયા આપે, કારણ કે 1 ડિગ્રી હેલાઇડ છે, અને 2 ડિગ્રી હેલાઇડ હોવાથી ધીમેથી SN2 પ્રક્રિયા આપશે. તો બીજી જોડ છે 1, 2, 3, 4. 1 ડિગ્રી બ્યુટાઇલ આયોડાઇડ અને 1 ડિગ્રી બ્યુટાઇલ ક્લોરાઇડ. તે બંનેમાંથી કોણ ઝડપી SN2 પ્રક્રિયા આપશે? તો કે આયોડાઇડવાળું જે ઝડપથી SN2 પ્રક્રિયા આપશે, કારણ કે તેમાંના અવિશિષ્ટ સમૂહ આયોડાઇડ એ ક્લોરીન અવિશિષ્ટ સમૂહની સાપેક્ષમાં વધારે સરળતાથી દૂર થઈ શકે છે, બરાબર. એટલે SN1 અને SN2માં જો બંને એક જ પ્રકારના આલ્કાઇલ હોય તો એમાં આપણે આગળ કીધું હતું કે આયોડિન ઝડપથી એનાથી Br ધીમેથી, Cl એનાથી ધીમેથી અને ફ્લોરિન સૌથી ધીમેથી પ્રક્રિયા આપે. એટલે એક જ પ્રકારના આલ્કાઇલ હોય તેમાં ક્રમ આપણે જોઈ ગયા તે મુજબ આયોડિન, પછી બ્રોમિન, પછી ક્લોરિન અને પછી ફ્લોરિન, એ રીતે ક્રમ છે. કોયડા નંબર 10.7માં નીચે દર્શાવેલ સંયોજનની SN1 અને SN2 પ્રક્રિયાઓ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતાના ક્રમનું અનુમાન કરો. બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો માટે. તો બ્રોમોબ્યુટેનના 4 સમઘટકો તેમની SN1 પ્રક્રિયાના વેગ નીચે પ્રમાણે થાય. 1 ડિગ્રી બ્યુટાઇલ બ્રોમાઇડ, 2 ડિગ્રી આ પણ 1 ડિગ્રી બ્યુટાઇલ, 1 ડિગ્રી બ્રોમાઇડ, આ પણ 1 ડિગ્રી બ્રોમાઇડ, આ 2 ડિગ્રી બ્રોમાઇડ, 1 બ્રોમો બ્યુટેન એ 1 ડિગ્રી થશે, 1 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એ 1 ડિગ્રી થશે, 2 બ્રોમો બ્યુટેન એ 2 ડિગ્રી થશે, પછી 2 બ્રોમો 2 મિથાઇલ પ્રોપેન એ 3 ડિગ્રી થશે. તેમાં 3 ડિગ્રીથી 1 ડિગ્રી તરફ જઈએ એટલે SN2ની પ્રક્રિયાનો વેગ વધે, અને 1 ડિગ્રીથી નીચે 3 ડિગ્રી તરફ આવીએ તો SN1, 1 ડિગ્રીથી 3 ડિગ્રી તરફ નીચે આવીએ એટલે SN1 પ્રક્રિયાનો વેગ વધે. તો આ મુજબ ABCD. તો SN1 માટેનો કોના D કરતાં Cનો, C કરતાં Bનો, B કરતાં Aનો સક્રિયતા ક્રમ વધુ. 1 ડિગ્રીમાં આની અવકાશીય અવરોધ અસર વધુ હોય, 2 CH3 આવે ને એટલે નજીક, એટલા માટે. તો આ પ્રમાણે અહીંયા સક્રિયતા ક્રમમાં કીધું ને કે
SN2 માટે આપણે આ રીતે ક્રમ લખી શકાય. આ પહેલાં આપણે SN2 શીખ્યા ને એટલે હું SN2નું પહેલાં સમજાવી દઉં છું. ડી કરતાં સી, સી કરતાં બી, બી કરતાં એ. બરાબર. SN2 પ્રક્રિયા 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી પ્રમાણે ને બીમાં CH3 સમૂહની હાજરી કેન્દ્રરોગી જોડવા માટે અવરોધ કરતા હોવાથી એ કરતાં બીની SN2 પ્રક્રિયા ધીમી હોય અને SN2 કરતાં SN1ની એનાથી વિરુદ્ધ હોય. બરાબર. હવે તો એ પ્રમાણે SN1નો પ્રક્રિયાનો ક્રમ શું થઈ જશે? એ કરતાં બી, બી કરતાં સી, સી કરતાં ડી. બરાબર. 1 ડિગ્રી, 2 ડિગ્રી, 3 ડિગ્રી તરફ જઈએ એમ કાર્બોકેટાયન સ્થાયીતા વધતી જાય એમ SN1ની પ્રતિક્રિયાત્મકતા ક્રમ વધતો જાય. એ અને બી બંને પ્રાથમિક હેલાઇડ છે, પણ બીમાં રહેલા શાખાના CH3 ઇલેક્ટ્રોન દાતાની પ્રેરક અસરને કારણે બીની SN1 પ્રક્રિયા એ કરતાં ઝડપી થાય છે. બીની SN1 પ્રક્રિયા એ કરતાં ઝડપી થાય. બરાબર. એટલે આ રીતે થશે. એટલે SN2 કરતાં SN1નો ક્રમ ઊંધો થશે. હવે બીજા C6H5CH2Br, C6H5CH, C6H5Br. અહીંયા એક ફિનાઇલ હતો, અહીંયા બે ફિનાઇલ આવ્યા. પછી C6H5CH, CH3Br, C6H5C, CH3, C6H5Br. આ 1 ડિગ્રી થયો, આ 2 ડિગ્રી થયો, આ પણ 2 ડિગ્રી થયો ને આ 3 ડિગ્રી. તમે SN1 પ્રક્રિયાનો ક્રમ નીચે પ્રમાણે. બરાબર. SN1 પ્રક્રિયા માટે 3 ડિગ્રી, પછી આ 2 ડિગ્રી. આ બે 2 ડિગ્રીમાંથી કોણ? તો આના કાર્બોકેટાયન સ્થાયીતા વધારે, કારણ કે એની સાથે બે ફિનાઇલ જોડાય એટલે એમાં સંસ્પર્ણ વધારે થાય એટલે એની સ્થાયીતા વધારે. એનાથી ઓછી સક્રિયતા આની થશે, એનાથી ઓછી સક્રિયતા આની. બરાબર. તો SN2 માટે પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ SN1 કરતાં વિરુદ્ધ, એટલે 3 ડિગ્રીની ઓછી, 2 ડિગ્રીની એનાથી ઓછી, એનાથી ઓછી આની, એનાથી ઓછી, આના કરતાં આની વધારે, 3 ડિગ્રી કરતાં 2 ડિગ્રી વધારે, 2 ડિગ્રીમાં આની વધારે અને એનાથી વધારે 1 ડિગ્રી. હવે આ બેમાં તો આની અવકાશી અવરોધ વધારે હોય. બે ફિનાઇલ હોય ને, આમાં એક ફિનાઇલ અને એક મિથાઇલ એટલે એનો અવકાશી અવરોધ ઓછો હોય. એટલે આના બે ફિનાઇલવાળા કરતાં એક ફિનાઇલવાળાનો અવકાશી અવરોધ ઓછો હોય એટલે એની SN2 પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા વધારે હોય છે. બરાબર. તો આ રીતે આપણે કોયડાના પ્રશ્નોની સમજૂતી મેળવી છે. એમાંથી કોઈ પણ રીતે 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં પ્રશ્નો આવી શકે, એટલે કોયડાના પ્રશ્નો જવા દેવાના નહીં, સમજીને તૈયાર કરવાના છે. બરાબર. જય સ્વામિનારાયણ.